નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એસટી બસ સ્પોટ ખાતે 7 નવી એસી બસનું લોકાર્પણ। રાજકોટથી ભાવનગર, દીવ અને ઉના જવા માટે સેવા આપશે વધુ 30 બસ મૂકવાની શક્યતા। રાજકોટમાં આજે એસટી બસ સ્પોટ ખાતે નવીન 7 એસી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બસમાં બેસીને સુવિધાઓ નિહાળી હતી। બાદમાં પરંપરા મુજબ લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું। રાજકોટ એસટી બસ સ્પોટ ખાતે 7 નવી એસી પ્રીમિયમ લક્ઝરી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી બસનું પૂજન કર્યું હતું અને બસનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી। આ 7 બસમાંથી 16 ટ્રીપ અને 4046.18 કિલોમીટરનું દૈનિક સંચાલન કરશે। આ બસ રાજકોટથી ભાવનગર, રાજકોટથી ઉના અને દીવ સુધી સેવાઓ આપશે। ગુજરાત સરકાર દ્વારા મુસાફરોને વધુ સુવિધાયુક્ત પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે 100થી વધુ એસી બસ મૂકવાનું આયોજન છે, જે પૈકી 7 બસ હાલ રાજકોટને ફાળવવામાં આવી છે। ટૂંક સમયમાં અન્ય 30 બસ પણ રાજકોટને ફાળવવામાં આવે તેવી શક્યતા છે। રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની વર્ષો જૂની માંગ અંગે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આજે આ મામલે વકીલ મંડળો સાથે બેઠક કરવાનો છું। આ બેઠકમાં ચર્ચા કરીને યોગ્ય રીતે આગળની રજૂઆતો કરાશે। ફરી એકવાર આ માગને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે। આ મુદ્દે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે। દિલ્હીના મુખ્યમંત્રી પરના હુમલા અંગે દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે રાજકોટના વ્યક્તિ દ્વારા દિલ્હીમાં થયેલા આ હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું। આ મામલે તંત્ર દ્વારા હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી થશે। તો રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના અંગે દર્શિતાબેન શાહે જણાવ્યું કે આ મુદ્દે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। તેમણે ખાતરી આપી કે આવનારા દિવસોમાં ફરી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। આ મુદ્દો રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ મહત્ત્વનો છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।